બનાસકાંઠામાં લકી ડ્રોના આયોજકો સામે વધુ એક ફરિયાદ થઈ છે। થરાદ પોલીસે આયોજક સુરેશ ચૌધરી સામે વધુ એક ફરિયાદ દાખલ કરી છે। ઇનામી છેતરપિંડી અને સર્ક્યુલેશન સ્કીમ હેઠળ આયોજકો સામે ગુનો દાખલ થયો છે। લકી ડ્રોના આયોજકો સામે કુલ 2 ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ડ્રોનો નામે જે વિડીયો વાયરલ થયો છે એ ઠાકોર સમાજ વિદ્યા સંકુલ રાહત પહોંચલાનો કાર્યક્રમ હતો અને એની અંદર સમાજના આગેવાન તરીકે મારે જવાનું થયું હતું ને એની અંદર ઘણા આયોજકો ડ્રોના આયોજકો હતા ત્યાં અને એમણે મને કદાચ પૂછ્યું હશે અને મેં કીધું હશે કે જે ડ્રો થાય છે પણ જે ખરેખર ગૌશાળા માટે કે શિક્ષણ માટે અથવા જે અનાથ બાળકો માટે જે સાચા ડ્રો થતા હોય એના વિશે કદાચ મેં કીધું હશે। બાકી જે આમ જે ડ્રો જનરલ ડ્રો થાય છે એ 90% ડ્રો છે ને બધા ખોટા જ થાય છે અને સમાજને એની અંદર બરબાદ થાય છે। બનાસકાંઠામાં લકી ડ્રોના આયોજકો સામે વધુ એક ફરિયાદ થઈ છે। થરાદ પોલીસે આયોજક સુરેશ ચૌધરી સામે વધુ એક ફરિયાદ દાખલ કરી છે। સંવાદદાતા રોહિત જોડાયા છે ફોન લાઈન પર। રોહિત, ઇનામી છેતરપિંડી અને સર્ક્યુલેશન સ્કીમ હેઠળ આયોજકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, શું વધુ વિગતો? ટોપિકની વાત કરવામાં આવે તો જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી જે લકી ડ્રોનું આયોજન થતું હતું, લાખો કરોડો રૂપિયા તેમાં લગાવવામાં આવતા હતા અને છેતરપિંડી કરવામાં આવતી હતી લોકો સાથે, જેને લઈ હવે પોલીસ સક્રિય બની છે અને એક બાદ એક ફરિયાદો નોંધી રહી છે। અગાઉ પણ 2 ફરિયાદ નોંધાઈ હતી, ત્યારે આજે વધુ એક ફરિયાદ થરાદના દીદેડા ગામે નોંધાઈ છે, જેમાં દીદેડા ગામમાં જે નકળત ગૌ સેવા ટ્રસ્ટના નામે જે લકી ડ્રો યોજાયો હતો એના આયોજક સુરેશ ચૌધરી સામે આજે પોલીસે ફરિયાદ નોંધી છે અને સમગ્ર મામલે હવે તપાસ ચાલી રહી છે। જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર।